લાઈવ જોઈ શક્યો. અચ્છા, મારા કમ્પ્યુટર પર બેઠા બેઠા. બિલકુલ. આપણે થોડીક જે આ સર્ટિફિકેટ આપને મળ્યું છે એની ઓરિજિનલ અને એ બધી વિષય વસ્તુથી પણ આપણે દર્શક મિત્રોને માહિતગાર કરીએ કોમ્પ્યુટર પર. હા, ઓકે સર. એટલે જેમ કેપ્લર સ્પેસક્રાફ્ટ હતું એમાં રિસેન્ટલી અત્યારે મેં ડોક્ટર ફિલ ક્રિસ્ટેન્સન સાથે એક રિસર્ચમાં જોડાયો હતો. એ એના માટે હતો કે મંગળ પર અગર જો જીવન શક્ય છે તો પૃથ્વીના કોઈ ભાગ જેવો હોવો જોઈએ. કારણ કે આપણે તો પૃથ્વીના જ છે ને જીવ. બિલકુલ. આપણા માટે ત્યાં શક્ય હોય તો અમુક ક્લાઇમેટિક કન્ડિશન્સ તો મેચ થઈ જોઈએ. નોટ ઓલ બટ સમ જે મોસ્ટ રિક્વાયર્ડ છે તે તો ત્યાં મેચ થવું જોઈએ. હવે એ શોધવું કેવી રીતે? તે લોકો રોવર ક્રાફ્ટ આજથી 2-3 વર્ષ પહેલા મોકલ્યું હતું. તો ત્યાંથી રોક સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા, એને એનાલાઇઝ કરવામાં આવ્યા. હવે એમ કહેવાય કે રોક જે છે તે ત્યાં ભાષા કહેવાય, જ્યોગ્રાફિકલ લેંગ્વેજ કહી શકે કે ત્યાંના લોકેશનની બી માહિતી આપી દે અને ત્યાંના ક્લાઇમેટિક ફીચર્સની બી માહિતી આપી દે. ફોર એક્ઝામ્પલ ઘણા આર્કિયોલોજીસ્ટ બી એના પર રિસર્ચ કરતા હોય છે. કેમ? કારણ કે જાણવા મળે કે આજથી પહેલા બી શું થયું હતું ને આવનાર શું ઘટશે એ બધું તમે રોક્સથી જાણી શકો. હવે રોક્સ જે માર્સથી લીધો હતો ત્યાં પૃથ્વીના અલગ અલગ રીજનથી લેવામાં આવ્યો. એમાં મેં 2 જગ્યાનું કોન્ટ્રીબ્યુટ કર્યું છે, એક સાપુતારા રીજન ને વઘઈ. ઓકે. હવે ફોર એક્ઝામ્પલ હવે વઘઈનું છે ત્યાં ગિરાધોધથી લીધું તો થોડો ભેજવાળો એટલે એમ ખ્યાલ આવે કે ત્યાં ભાઈ વોટરફોલ થશે. એટલે તો એટલે પછી સાપુતારાનો છે તેના ફીચર્સ એવું ખ્યાલ આવે કે ના ભાઈ પહાડનો હશે. રાઈટ. એટલે આનાથી ખ્યાલ આવ્યો કે ભાઈ એનાથી એનું પછી છે ને હાર્થોવનમાં મૂકવામાં આવશે. એ મેં અહીંથી કુરિયર કર્યું એ લોકોને. પછી હાર્થોવન ડોક્ટર ફિલ ક્રિસ્ટન્સનને એમની ટીમે મૂક્યું અને એનો સ્પેક્ટ્રમ કાઢ્યો. હવે એ રોક ઇગ્નિશિયસ છે, જનરલ છે, મેટામોર્ફિક છે, એ બધું એનાલાઇઝ કરવામાં આવ્યું ને એ લોકોએ થેન્ક્સ ટુ ધેમ કે એમને વેબસાઇટ પર મારું નામ પણ ડિસ્પ્લે કર્યું મારા ઘરના એડ્રેસ સાથે. અને એ રોક ક્યાંથી શોધવામાં આવ્યો હતો એ પ્લસ એ સ્પેક્ટ્રમ કેવી રીતે બન્યો તે મારા પાર્ટે મેં એવું કર્યું હતું કે એના જે જ્યોગ્રાફિકલ ફીચર્સ હતા તે શોધીને ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા હતા. પ્લસ એનું ટોપોગ્રાફિક મેપ, આપણે સાદું મેપ નહીં ટોપોગ્રાફિક, એટલે આર્મી કેવા મેપ યુઝ કરીએ ગ્રીડ ને બધું વાળો, એટલે એના જ્યોગ્રાફિકલ ફીચર્સ ખ્યાલ આવે. એટલે શું એ લોકો મેપ જે હોય તે સ્ટાન્ડર્ડાઇઝ હોય, એટલે એ લોકો ક્રોસ વેરીફાઈ કરી શકે કે અમારું જે સ્પેક્ટ્રમ નીકળ્યું તો પેલાથી મેળ ખાતો આવે છે. અને એ બધું વેરીફાઈ થઈ જાય અને ઓકે થઈ જાય ત્યારે વેબસાઇટ પર મૂકવામાં આવે. અને થેન્ક ગોડ કે મારું એક્સેપ્ટ બી થઈ ગયું, બે એક્સેપ્ટ થઈ ગયા અને મૂકવામાં આવ્યું છે. આપણે જોઈએ જી રાહુલજી, આપણે દર્શક મિત્રોને બતાવીશું. આ તમે જોઈ શકો છો, ધીસ ઇઝ નાસા's વેબસાઇટ ફોર ધીસ રોક રિસર્ચ. આ મારું નામ ભાર્ગવ ત્રિવેદી, મારું ઘરનું એડ્રેસ પ્લસ આ રોક ક્યાં મળ્યું હતું તે અને મારી ઉંમર. હવે આ જે સ્પેક્ટ્રમ નીકળ્યો આ પર્ટિક્યુલર રોક મેં મોકલ્યો હતો, એનું સેમ્પલ મૂક્યું છે. અને અહીંયા નીચે તમે જોઈ શકો છો કે જનરલ છે, મેટામોર્ફિક છે કે સેડિમેન્ટરી છે, એ આ રોક સાથે કમ્પેર કરીને બતાવવામાં આવશે. ફોર એક્ઝામ્પલ અત્યારે આ જે તમે જોઈ રહ્યા છો તે ઇગ્નિશિયસ રોક, એટલે લાવાથી જે નીકળી આવેલો રોક હોય તે એનાથી કેટલું મેળ ખાતો આવે છે એ જોવામાં આવે. કારણ કે માર્સ પર બી રેડ પ્લેનેટ કહેવામાં આવે, એટલે એ બી એ જોવામાં આવશે કે એનું જે રેડ ક્લાઇમેટ છે એનાથી કેટલું મેળ ખાતો આવે છે. એટલે ઇગ્નિશિયસ સાથે કમ્પેર કરો, આપણે વધારે સારું જોઈએ એનો વ્યૂ. એટલે આ રીતે અલગ અલગ ભાઈ એવું તો છે નહીં કે હવે માર્સનો ગ્લોબ જોયો તો ત્યાં બી થોડું પાણી મળી આવ્યું છે. એટલે પછી એ ઠંડો થયા પછીનું કેવું પાણી હશે તો શું થાય, સેડિમેન્ટરી રોક હશે. પાણીના જે પેલા સોઇલ આવતા જાય પાર્ટિકલ્સ એમાં પછી પથ્થર બનતો જાય, પછી રોક બને. એટલે એ સેડિમેન્ટરી સાથે કમ્પેર કરો. આ તમે જોઈ શકો છો આ ઇગ્નિશિયસ સાથે કમ્પેર કરવામાં આવે છે. આ એના મિનરલ્સ છે જે રોકમાં મળી આવ્યા છે, કેટલા ટકા છે એને બધું. આ બધું ડોક્ટર ફિલ ક્રિસ્ટન્સને પેલા હાર્થોવનથી એમના ટીમે કાઢ્યું છે. એટલે અને આ જે તમે સ્પેક્ટ્રમ જોઈ શક્યા છો ગ્રાફમાં તે વેવલેન્થ વર્સિસ એમિસિવિટીનો છે. એટલે જે હાર્થોવનમાં મૂકવામાં આવે અમુક રેસ છોડવામાં આવે અમુક વેવલેન્થની, ત્યાંથી કેટલું એમિસ નીકળે છે
રિફ્લેક્ટ બેક થાય છે એનું ગ્રાફ છે. એટલે એનાથી તમને ખ્યાલ આવે કે કેટલા મિનરલ્સ ક્યાં છે. ફોર એક્ઝામ્પલ આ ફોસ્ફેટ છે ત્યાં પર્પલ કલરની આપણે જોઈ શકીએ લાઈન છે ત્યાં આ છે બરાબર. પછી આ ગ્રીન કલરની છે ફ્લેગિકોલેસની તે તમે અહીંયા જોઈ શકો. અને આપણું જે ઓરિજિનલ રોક છે ત્યાં મારો આઈડી છે તમે એ નાખો એટલે કે આ જે બ્લેક છે જે આ જે લાઈન છે તે ઓરિજિનલ આઈડી ની છે. હવે ઇગ્નિશિયસ થી આ લો દૂર છે એ ખ્યાલ આવે. અને પેલા બધા બીજું છે હવે બીજું આપણે જોઈએ. તો મેટામોર્ફિક થી કેટલું મેળ ખાતો આવે છે. સૌથી સારી વસ્તુ એ છે કે આ લોકો સ્ટુડન્ટ્સને બી એટલું મહત્વ આપે છે જી. અને મારા જેવા સ્ટુડન્ટ્સ હોય એને આવું પ્રોત્સાહન મળે તો એ વધારે કાર્ય કરતો રહે. મને લાગે છે કે એની પાછળનો મૂળભૂત હેતુ એ જ હશે કે નાસા અને તેની જે કંઈક પ્રવૃત્તિઓ છે તેનાથી તેઓ વિદ્યાર્થીઓને અભિભૂત પણ કરી રહ્યા છે અને સાથે સાથે જે ખગોળીય જે વિજ્ઞાન છે તેને સમજવાનો યથાર્થ સ્વરૂપમાં વિદ્યાર્થી પ્રયાસ પણ કરે. કારણ કે આ રીતનો આવકાર એ મને લાગે છે કે બહુ એક સારો પોઈન્ટ છે એ વિદ્યાર્થીઓ માટે કે જેમને આમાં ઇન્ટરેસ્ટ લેવો છે. હા અને કારણ કે તમે બુક્સમાં વાંચી કાઢો. ફોર એક્ઝામ્પલ મેં વાંચ્યું મારી ફિઝિક્સની બુકમાં કે ડાયોડ શું છે પણ હવે હું જ્યાં સુધી એનું પ્રેક્ટિકલ ના જોઉં મને ખ્યાલ ના આવે. બિલકુલ. અને પ્રેક્ટિકલ એવું તો છે જ નહીં કે 100% વસ્તુ રાઈટ જ હોય. કારણ કે ઘણા જે લોસ લખાયા હતા એના નવા લોસ બી બન્યા છે અને કાળક્રમે બધું એમાં પરિવર્તન પણ થયા છે. એટલે હવે ગેલિલિયોની વાત હતું તો એના પહેલા એવું માનવામાં આવતું હતું કે પૃથ્વીની આજુબાજુ સૂર્ય ફરે છે પણ એણે સાબિત કર્યું એણે જો એ વસ્તુ માની લીધી હોત તે ક્યારે સાબિત ના કરી શક્યો હોત કે અને આપણે આ સ્ટેજે ના પહોંચ્યા હોત. અને ગેલિલિયોની જ મેમરીમાં આ વર્ષે એમનું ટેલિસ્કોપ જે શોધ્યું હતું 1609માં તે આ વર્ષે 2009માં એનું એનિવર્સરી સેલિબ્રેટ કરવામાં આવી હતી. ઓકે. અને એના અનુરૂપ આ ઇવેન્ટ રચવામાં આવી છે. એટલે તમે સર્ટિફિકેટમાં જોઈ શકો છો ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમી યર 2000 રાઈટ. એટલે એણે એ વસ્તુ ખાલી નિર્માણ કરી અને એનું નિર્માણ બી બહુ સારી રીતે કરી હતી. એક કાચની દુકાન એટલે ચશ્માના લેન્સ વાળાની દુકાન વાળો હતો. એણે આવું બે લેન્સ લઈને કર્યું હતું એનાથી દૂરની વસ્તુ નજીક જોઈ શકે. તો એણે વિચાર્યું કે જો આટલી વસ્તુ નજીક થઈ શકે તો વધારે બી થઈ શકે. પછી ધીરે ધીરે વધારતા ચંદ્રને જોઈ શક્યા અને એ બધું. એટલે આપણને ખાસું એટલે એમણે જે એ વખતની સ્ટડીઝ હતી એને જ જો અનુરૂપ રહ્યા હોત આ વધારે કંઈ વિચાર્યું ના હોત તે આપણને આપણા જનરેશન